જય શ્રી કૃષ્ણ મિત્રો પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ માસની મહાત્મ્ય કથાઓ આપણે દરરોજ સાંભળીને થોડા સમય માટે પણ સત્સંગ કરી લઈએ છીએ ને આજે આ પાવન પુરુષોત્તમ માસનો 27મો દિવસ થયો। આથી ચાલો આ પુરુષોત્તમ માસના આજના દિવસની કથા મહિમા સાંભળી લઈએ ને આ કથા તમને સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ। બોલો પુરુષોત્તમ રાયની જય। મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે દળધનવા રાજાએ વાલ્મીકી ઋષિ પાસેથી આ પાવન અધિક માસના મહાત્મ્ય તેમજ ઉત્થાપનની વિધિ જાણી। ત્યાર પછી તેમણે આ પુરુષોત્તમ માસમાં લેવામાં આવેલા નિયમોનું આ પાવન માસ પૂરો થતાં નિયમોનું વિસર્જન કેવી રીતે કરવું તે વિશે પણ જાણ્યું। હવે આગળ સૂચિ કથા કહેતા કહે છે કે વાલ્મીકીજીએ આ બધી જ વિધિ સમજાવ્યા પછી શાંત થઈ ગયા। ત્યારે રાજા રાણીએ ભાવપૂર્વક ભગવાનની પૂજા કરી। ત્યાર પછી વાલ્મીકીજી તમારું કલ્યાણ થાવ એમ કહી ચાલતા થયા અને તેમને વળાવી આવ્યા પછી દળધનવાએ પોતાની રાણીને કહ્યું કે આ અસાર સંસારમાં રહેવું મને ઠીક લાગતું નથી, તેથી હું શ્રીહરિને યાદ કરવા વનમાં જઈશ। હવે પોતાના પતિના વાક્યો સાંભળી રાણીએ પણ સાથે જવા માટે વિનંતી કરી। સ્ત્રી જન્મને સાર્થક કરવા માટે તેમને વિનવ્યા। ત્યારે રાજાએ પોતાના પુત્રને રાજ સોંપ્યું અને રાણી સાથે અરણ્યમાં ગયા। આ પ્રકારે તેઓ હિમાલય પાસે પહોંચ્યા અને ત્યાં રહી તેમણે કઠોર તપ કર્યું અને પતિવ્રતા પટરાણી તેમની સેવા કરતી। આમ પુરુષોત્તમ માસ પૂરો થતા પુણ્યશીલ અને સુશીલ બે દૂતો વિમાનમાં આવ્યા। રાજાએ તેમને નમન કર્યું। રાજા રાણીને તે દૂતોએ વિમાનમાં બેસાડ્યા। આથી તેઓ નવા શરીર ધારણ કરી વિષ્ણુ લોકમાં ગયા। ત્યારે નારદજીને નારાયણ કહેવા લાગ્યા કે પુરુષોત્તમ માસનો મહિમા કહ્યો કહેવાય તેમ નથી। વાંદરો એ માસમાં માત્ર 3 દિવસ નાહ્યો, તેથી તેના પાપ બળી ગયા ને તે ગૌલોકમાં ગયો। આ પ્રકારે નારાયણના વચનો સાંભળી નારદજીએ પૂછ્યું કે એ વાંદરો કોણ હતો, તેને શા પાપ કર્યા હતા, તેણે ક્યાં 3 દિવસ સ્નાન કર્યું તે હવે મને વિસ્તૃતથી કહો। ત્યારે નારાયણ કહેવા લાગ્યા કે કેરળ દેશમાં ચિત્રશર્મા નામનો બ્રાહ્મણ હતો, પણ તે બ્રાહ્મણનો નિત્ય કર્મ કરતો નહીં, ધનને જમીનમાં દાટતો, દાન ક્યારેય પણ કરતો નહીં, જેની તેની આગળ તે 3 વચનો બોલતો, તેથી લોકો તેને કદર્ય કહેતા, તેનો તિરસ્કાર કરતા। આથી તેનો મિત્ર જે બાગનો રક્ષક હતો તેની પાસે તે ગયો ને કહ્યું કે લોકો મારો તિરસ્કાર કરે છે, મારે ઊભો રહેવાનું ઠેકાણું નથી। આમ કદર્યના દીન વચન સાંભળી તે માળીએ કહ્યું કે તું અહીં રહે। આથી કદર્ય આનંદથી ત્યાં રહેવા લાગ્યો ને નમ્રતાપૂર્વક વર્તવા લાગ્યો। આથી માળીએ તેને વાડી સોંપી દીધી અને તે ગયો રાજાના મહેલમાં। હવે દિવસો જતાં પાકા ફળો તે ખાઈ જતો ને વધેલા ફળો વેચી ખાતો અને જ્યારે માળી આવતો ત્યારે તે કહેતો કે હું તો ભિક્ષા માંગીને ખાઉં છું, પક્ષીઓ ફળ ખાઈ જાય છે, તેમાંથી મેં કેટલાકને માર્યા, જુઓ તેના આ પીછા રહ્યા। આમ વિશ્વાસઘાતી કદર્યના શબ્દોમાં વિશ્વાસ રાખી માળી તો જતો રહેતો। આમ કરતાં કરતાં 87 વર્ષનો થતાં તે કદર્ય મરણ પામ્યો અને તેના પાપ કર્મોના કારણે તે લાકડા કે અગ્નિ પણ ન પામ્યો। આથી તે યશપાસથી બંધાયેલા પોતાના પાપોનો પસ્તાવો કરવા લાગ્યો। તેને જ્યારે યમરાજ પાસે લઈ જવામાં આવ્યો ત્યારે ચિત્રગુપ્તે તેના પાપ કર્મો ધર્મરાજાને કહ્યા। એટલે ક્રોધે ભરાયેલા ધર્મરાજે કહ્યું કે તેના કૃત્ય પ્રમાણે તેને વાંદરાનો અવતાર આપો, વિશ્વાસઘાતનું ફળ પછી અપાશે। તો આ પ્રકારેથી શ્રી બૃહન્નારદીય પુરાણમાં કદર્ય આખ્યાન નામનો 27મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ રાયની જય। તો મિત્રો, આ હતી આજની આપણી પુરુષોત્તમ મહાત્મ્યની કથા। હવે ચાલો પુરુષોત્તમ વ્રત કથા પણ સાંભળી લઈએ ને આ કથાનું નામ છે લેખ ઉપર મેઘ। કથા અનુસાર સોમદેવ નામનો એક બ્રાહ્મણ હતો। એક દિવસ એક અજાણ્યો બ્રાહ્મણ બાળક તેની ત્યાં આવી ચડ્યો। આથી સોમદેવે તેની આગતા સ્વાગતા કરી અને જમાડ્યો। આ બ્રાહ્મણ બાળકનું નામ વાસુદેવ હતું અને વાસુદેવનો સ્વભાવ સોમદેવને ગમી ગયો। હવે પોતાનું કોઈ બાળક ન હતું, તેથી તેને પોતાનો પુત્ર સમજીને રાખ્યો। હવે આમ કરતાં થોડા સમયમાં સોમદેવનું ભાગ્ય ફળ્યું અને મોટી ઉંમરે તેની પત્ની બેજીવી થઈ। થોડા દિવસે તેણે એક પુત્રને જન્મ આપ્યો અને આજે 6થો દિવસ થયો એટલે રાત્રે વિધાતા લેખ લખવા આવ્યા અને લેખ લખીને પાછા ફર્યા। ત્યારે વાસુદેવ બાણામાં બેઠો હતો। તેણે વિધાતાને રોકીને પૂછ્યું કે બાળકના શા લેખ લખ્યા છે? ત્યારે વિધાતાએ કહ્યું કે ભાઈ, તારે શું કામ છે? આ સાંભળી વાસુદેવ કહે કે મારે કામ છે, તમે નહીં કહો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ અને તેનું પાપ તમને લાગશે। આથી વિધાતા પરિસ્થિતિ સમજી ગયા। તેમણે કહ્યું કે આ પુત્ર 100 વર્ષનું આયુષ્ય ભોગવશે, સ્ત્રી પુત્રનું સુખ નહીં પામે અને દૂધ છાશ વેચીને પેટ ભરશે। આમ કહી વિધાતા અંતર્ધ્યાન થઈ ગયા।
હવે આ સાંભળી બિચારો વાસુદેવ ચિંતામાં ડૂબ્યો, પણ તે શું કરી શકે? તેનું કૂણું કાળજું કોરાવા લાગ્યું. આમ 2-3 વર્ષ વીત્યા અને ફરીથી સોમદેવના પત્નીને પુત્રી અવતરી અને આજે 6 દિવસ પૂરા થયા. આથી વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા. લેખ લખીને વિધાતા બહાર નીકળ્યા તો બારણામાં વાસુદેવ બેઠેલો અને વાસુદેવે પૂછ્યું કે દેવી, આ વખતે પુત્રીના ભાગ્યમાં શું લખ્યું છે? ત્યારે વિધાતા બોલ્યા કે આ પુત્રી 100 વર્ષનું આયુષ્ય ભોગવશે, પણ વેશ્યા જીવન ગાળીને પેટ ભરશે. આમ કહી વિધાતા ત્યાંથી ચાલ્યા ગયા. હવે વેશ્યા જીવન શબ્દ સાંભળતા તો જાણે વાસુદેવના માથે વીજળી પડી. તેના હૃદયમાં સખત આઘાત લાગ્યો. હવે આમ કરતાં કરતાં થોડો સમય વધારે વીત્યો અને સોમદેવ તથા તેના પત્ની ગુજરી ગયા. આથી ધીરે ધીરે કરી ઘરની દશા ફરતી ગઈ અને વાસુદેવ સમય વિચારી ત્યાંથી ચાલ્યો ગયો. ભાઈ બહેન બંને દુર્દશામાં આવી પડ્યા. ભાઈ ગાયો ચરાવીને આવે ત્યારે બહેન છાશ કરે, છાશ વેચીને અનાજ લાવે અને ભાઈ બહેન એકઠાણું રાંધીને ખાય. હવે આમ એક દિવસ બહેન ફાટેલા લુગડે પાણી ભરવા ગઈ. એવામાં શહેરની એક વેશ્યા રથમાં બેસીને ત્યાં આવી અને તેની નજર આ સ્ત્રી પર પડી. ફાટેલા લુગડામાં રૂપના ભંડાર જેવી છોકરી જોઈને તેનું મન લલચાયું. આથી તેણે છોકરી પાસે જઈ પાણી માંગ્યું અને છોકરી ઘડો ભરીને પાણી પાવા ગઈ અને ત્યાં વેશ્યાએ તેને લાલચ આપી રથમાં બેસાડી દીધી અને રથ હંકારી મૂક્યો. હવે ભાઈ રાત્રે ઘરે આવ્યો અને બહેનના સમાચાર સાંભળીને પોક મૂકીને રડવા લાગ્યો. હવે એકલો અટુલો ભાઈ બહેનને શોધતા શોધતા થાકી ગયો અને લોથપોથ થઈ ઊંઘી ગયો. હવે થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. તેણે કહ્યું, ભાઈ, તારું દુઃખ મારાથી સહન નથી થઈ રહ્યું, એટલે હું ચાલ્યો ગયો હતો. હવે જો પુરુષોત્તમ માસ આવ્યો છે તો વ્રત કર, પ્રભુ સૌ સારાવાના કરશે ને જે તારી પાસે છે આ બધું જ દાનમાં આપી દે. આથી પેલા બ્રાહ્મણના પુત્રે વાસુદેવના કહ્યા પ્રમાણે કર્યું. તેની પાસે 5 ગાયો હતી અને 1 રૂપિયો હતો. તે દાનમાં આપી દીધું. આથી બીજા દિવસે વિધાતા દાનથી 10 ગણું એટલે કે 10 રૂપિયા અને 50 ગાયો લઈને આવ્યા ને તેને કહ્યું કે તારા બાપે આ થાપણ મારી પાસે મૂકી હતી તે તું હવે પાછી લઈ લે. હવે તેણે આ બધું લઈ તો લીધું, પણ તરત જ બીજા દિવસે દાનમાં આપી દીધું. આથી વિધાતા બ્રાહ્મણ પુત્રનો વિચાર સમજી ગયા. તેમને થયું, જો આ બ્રાહ્મણ પુત્ર દરરોજ બધું જ દાનમાં આપી દેશે તો હું બદલામાં આપીને થાકી જઈશ. તે કરતાં તેને વૈકુંઠ લઈ જવો સારો. આમ વિચારી વિધાતા બ્રાહ્મણ પુત્રને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. હવે થોડા સમય પછી વાસુદેવ ફરતો ફરતો પાછો શહેરમાં ગયો અને ત્યાં પેલી વેશ્યાનું ઘર ખોલી કાઢ્યું અને લાગ જોઈને તે પેલી બ્રાહ્મણ બાળકીને મળ્યો અને આ પાપનો ધંધો છોડી દેવા સમજાવી. તેણે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સમજાવતા કહ્યું કે તારા ભાઈની મુક્તિ થઈ છે, એમ તારી પાસે જે હોય તે પણ તું દાનમાં આપી દે. હવે બ્રાહ્મણ બાળા વાસુદેવને પોતાનો ભાઈ સમજતી હતી. આથી તેના કહ્યા પ્રમાણે તેની પાસે 100 રૂપિયા હતા તે તેણે દાનમાં આપી દીધા. આથી બીજા દિવસે વિધાતા પુરુષનો વેશ લઈ 10 ગણા રૂપિયા એટલે કે 1000 રૂપિયા લઈને બ્રાહ્મણ બાળા પાસે આવ્યા. બ્રાહ્મણ બાળાએ રૂપિયા લઈને તરત જ તેનું દાન કરી દીધું. આથી વિધાતા ગભરાયા અને વિચારવા લાગ્યા કે આ પાવન પુરુષોત્તમ માસમાં હું 10 ગણું આપતી જઈશ ને આ બાળા દાન કરતી જશે તો છેવટે કુબેરનો ભંડાર ઠાલવી આપીશ તો પણ ઓછો પડશે. આમ વિચારી વિધાતા તેને પણ વૈકુંઠમાં લઈ ગયા. હવે આ જોઈ વાસુદેવને સંતોષ થયો અને પોતે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરી અંતે મોક્ષધામ પામ્યો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણના બાળકો અને વાસુદેવને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 27મા દિવસની વ્રત કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો કાલે ફરી મળીએ પુરુષોત્તમ માસની એક નવી મહિમા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.